નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ. લોકસભા સીટના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી મામલે ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં આવી ગયું છે. આ વિવાદ વકરતા ઇન્ચાર્જ ચૂંટણી પ્રભારી BL સંતોષે સૂચના આપ્યા બાદ ભાજપના તમામ એટલે કે 26 ઉમેદવારોને વિવાદાસ્પદ નિવેદન ન આપવા માટે આદેશ અને નિર્દેશ આપવામાં આવે છે. BL સંતોષે આ અંગે સૂચના આપ્યા બાદ ભાજપ પ્રદેશ દ્વારા એક વિડીયો કોન્ફરન્સિંગ યોજવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં ભાજપના તમામ ઉમેદવારોને વિવાદોથી બચવા માટે જણાવાયું હતું. થોડા દિવસ અગાઉ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજને અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતા ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેથી પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિતના રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો અને કહ્યું કે મારો આશય વિધર્મીઓ જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાય તેવો કોઈ જ ઇરાદો ન હતો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજાર્યું હતું અને મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગૌરવ છે. રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી વિવાદનો મધપૂડો છેલ્લા કેટલાય દિવસથી છંછેડાયો હતો, જે કોઈ રીતે શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. રૂપાલાના નિવેદન સામે રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો, પરંતુ રૂપાલાના વિરોધને શાંત પાડવા માટે ગોંડલમાં શુક્રવારે એક બેઠક યોજાઈ હતી. ગોંડલના સેમળામાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજનું અપમાન કરવાના મુદ્દે સમાધાન કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જયરાજસિંહે કહ્યું હતું કે રૂપાલાએ માફી માંગી છે, આપણે માફી આપવી જોઈએ. ક્ષત્રિયોની આ બેઠકમાં રૂપાલાએ માફી માંગતા જણાવ્યું હતું કે મને એવો રંજ છે કે મારી જીભથી આવું બોલાઈ ગયું. હું 2 હાથ જોડીને માફી માંગુ છું. મારી જિંદગીમાં મેં નિવેદન કર્યું હોય અને તેને પાછું ખેંચ્યું હોય તેવો કોઈ રેકોર્ડ નથી. મેં પહેલાં જ માફી માંગી છે. આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. આ આયોજન કરવા બદલ હું જયરાજસિંહનો આભાર માનું છું. જયરાજસિંહે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલું નિવેદન યોગ્ય નથી, પરંતુ તેઓએ માફી માંગી તો આપણે પણ માફી આપી દેવી જોઈએ. ભૂતકાળમાં અનેક લોકોને માફી આપવામાં આવી છે, તો પરસોત્તમ રૂપાલાને પણ માફી આપવી જોઈએ તેવો આગેવાનો દ્વારા પણ મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ગયા હતા. એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું. ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. જયરાજસિંહભાઈનો આગ્રહ. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ ગોંડલમાં એક તરફ 2 હાથ જોડીને માફી માંગી અને પોતે બોલ્યા એનો રંજ હોવાનું કહ્યું, પરંતુ કરણી સેના દ્વારા હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. અને કરણી સેનાને મહિલાઓ આગેવાનો જે છે તેઓ એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાએ જે માફી માંગી છે તે જે સંમેલન યોજાયું હતું તે કોઈ સમાજનું સંમેલન નહોતું, પરંતુ રાજકીય સંમેલન હતું.
રૂપાલાએ જે નિવેદન કર્યું છે તેના સામે ક્ષત્રિય સમાજ અને કરણી સેનામાં આજે પણ રોષ છે અને આ રોષ યથાવત રહેશે અને આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનો જવાબ આપવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. કાલે રૂપાલાભાઈ બે હાથ આમ ઉપર જોડીને માફી માગી, બરાબર છે. તો અમારો ક્ષત્રિય સમાજ એને માફ કરવાનો નથી. અને જયરાજભાઈનું એકનું પોતાનું કે રાજકીય લેવલે ત્યાં પણ અમારા ભાઈઓ બેઠેલા હોય, બધાનો નિર્ણય હોય તો અમને ખ્યાલ નથી, પણ અમે એને અમારો સમાજ સ્વીકાર નથી કરતો કે આનો અંત છે. જયરાજભાઈ એવું પણ કીધું, પણ ના, અંત નથી, કેમ કે અમારો ક્ષત્રિય સમાજ તો ત્યાં હતો જ નહીં ને, ત્યાં રાજકીય લેવલે બધા હતા. જી હા, એ જ કાલ એક અમને ખૂબ જ એક બીજેપી પાર્ટીમાં હું એ પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈને એમની સત્તાનો પાવર હોય તો રૂપાલાભાઈ એક તો પહેલાં આપણે જે બફાટ કરી છે ને એ પહેલાં આપણે વિચારાય, અને પછી પાછું આપણે પોલીસ ઘરે મૂકો છો, પણ ગુનો તો આપે કર્યો છે, અમે ગુનો નથી કર્યો, એટલે પોલીસની બીક નહીં દેખાડવાની. અમે ક્ષત્રાણીઓ છીએ, બરાબર છે. અમે ગમે એ અમારું અપમાન થાય ને એટલે અમે પછી, અને ક્ષત્રિય સમાજ કે ક્ષત્રાણીઓ કોઈ દિવસ બોલેલું પાછું લેતા નથી, બરાબર છે. થૂકેલું અમે ચાટતા નથી, અને અમે અસલ ક્ષત્રાણીઓ છીએ. તો અને જે પણ બહેનો સાથે જે ત્યાં બહેનો પહોંચવાના હતા એમની સાથે બહુ દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ધક્કા દઈ દઈને લોકોને બેસાડવામાં આવ્યા છે. તો હું એ પૂછવા માંગુ છું કે એટલો મોટો ગુનો તો કર્યો હતો, અને અમને એ બહેનો એવું કીધું કે જયરાજસિંહની ઉપર એવી હતી કે ભાઈ એ લોકોને આવવા ન દેતા. તો જયરાજભાઈ, આપ એક ક્ષત્રિયના દીકરા છો અને એ ક્ષત્રિયના બહેનો હતા, અમે બધા ક્ષત્રિયોના દીકરીઓ છીએ, અને અમારી સાથે એક અમે અમારી જે માનહાનિ થઈ છે એના માટે અમે લડત આપીએ છીએ. તો આપ અમારો સપોર્ટ ન કરો, કોઈ પ્રોબ્લેમ નથી. આપ રાજકારણમાં રહ્યો, રાજકીય લેવલે આપ આપની રીતે કરો, પણ આવું તો ન બોલો, આખા સમાજનું ખરાબ લાગે એવું તો ન કરો. આપ આપની આગામી માંગ શું છે? આગામી માંગ અમારી હંમેશા એ જ રહેશે, જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારી એક જ આ માંગ રહેશે. જી, હવે તો પરસોત્તમભાઈને તો શું ટિકિટ મળી છે એટલે એ કાંઈક ને કાંઈક આવું બોલતા જ રહેશે, બરાબર. પણ બાપુનું અમે માન રાખીએ છીએ, બરાબર છે. પણ બાપુએ માફી નથી આપી, બાપુએ માફી આપી જ નથી. તો ત્યાં દર્શન કરવા ગયા હતા, અને બાપુનું કહેવાનું એમ છે કે જે ક્ષત્રિય સમાજ નક્કી કરશે એ જ થશે. ક્ષત્રિય સમાજની વચ્ચે પણ એ માફી માગે તો માફી અમે આપવાના જ નથી. આની સજા છે કે બીજી વાર કોઈ પણ આવા રૂપાલાભાઈ જેવા આવી બફાટ કરીને વયા જાય એટલે અમારે માફી નથી, આ વખતે સજા જ છે. એક મિનિટ રિપીટ કરો તો ભાઈ. એક મિનિટ. જી હા, ક્ષત્રિય સમાજ તો પડકાર કરે જ છે ને કરતો રહેશે, બરાબર. અને હું તો એમ જ કહું છું કે ભાઈ એક રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં આટલું બધું શું કામ એમ કરો છો? આટલું બધું શું કામ બધું આ બધું કરો છો? એક ટિકિટ જ રદ કરવાની છે, બીજું કોઈ ઓલું છે જ નહીં. તો આટલી માંગ અમારું બીજેપી પાર્ટી નહીં સ્વીકારી શકે. કૃપાલીબા જાડેજા. ગઈકાલે પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ સાથે સંમેલન મળ્યું હતું ગોંડલ ખાતે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની આગેવાનીમાં. એમાં એને જાહેરમાં માફી માંગી છે. શું લાગે છે એને જાહેરમાં માફી માંગી હોય? જી નહીં, જો જાહેરમાં માફી માગી હોત તો એને અમારા દરેક ક્ષત્રિય આગેવાનો હતા એમાં ઘણા અટકેલા છે, તો એમને પહેલાં તો બોલાવવા જોઈએ. અને બધા ક્ષત્રિયોની હાજરીમાં હતા, બધાય અમુક ઘણા ક્ષત્રિયોએ હતા, પણ આ અમને એવું લાગ્યું હતું કે જાણે રાજનીતિ લેવલે જે થયું હોય ને સમાધાન, એવું અમને લાગ્યું છે. બાકી અમારા ક્ષત્રિય સમાજ વચ્ચે આ સમાધાન થયું હોય એવું અમને લાગતુંય નથી, અને આ સમાધાન અમને યોગ્ય પણ નથી, કેમ કે અમારા દરેક બહેનોની માંગ હતી કે અમને રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. બાકી જયરાજભાઈ છે એ અમારા મોટા ભાઈ જ છે. અમને દરેક બહેનોને એ એક આશા હતી કે અમારા મોટા ભાઈ છે એ અમને ન્યાય અપાવશે, કેમ કે આ લડત છે એ ખાસ અમારા બહેનો માટેની હતી, અને અમે ખાસ એક મોટી ભાઈ પાસે આશા રાખીને બેઠા હતા. અને અમારા જેટલા ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો હતા એ બધા પાસે એક અમને આશા હતી કે અમને ન્યાય મળશે, પણ અમને ન્યાય મળ્યો નથી, અને સમાધાન થઈ ગયું છે જે અમને ક્ષત્રિય બહેનોને યોગ્ય નથી. અમારા દરેક સમાજના બહેનો, દરેક જિલ્લાના બહેનો, દરેક શહેરના બહેનો, આ બધા આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદના પ્રવાસે છે.
મુકુલ વાસનિક કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરી રહ્યા છે, જેમાં ચૂંટણીને લઈને ચર્ચા કરાઈ રહી છે. મુકુલ વાસનિક અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો પર જીત મેળવશે. રૂપાલા અંગે પણ તેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે. મુકુલ વાસનિકે જણાવ્યું કે લોકશાહીમાં સામાન્ય ચૂંટણી પર્વ સમાન છે. ભારતના 100 કરોડથી વધુ લોકો મતદાનમાં ભાગ લેશે. ભારતમાં આજે તાનાશાહી વ્યવસ્થા જોવાઈ રહી છે. લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદેસર રીતે મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે. માત્ર ભારતના મતદારો નહીં, દુનિયા આ પ્રક્રિયાને જોઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવારો, કોર્ડિનેટર અને નેતાઓ સાથે બેઠક યોજાઈ છે. ચૂંટણી માટે છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ ગુજરાતમાં 10થી વધુ બેઠક પર જીત મેળવશે તેવો દાવો પણ કર્યો. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધનો વંટોળ હોવાનું પણ તેમણે કહ્યું. નારાજ મતદારોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે. ગુજરાતમાંથી થનારું પરિવર્તન આખા દેશ સામે આવશે. થોડા સમય પહેલા ઉમેદવારો જાહેર કર્યા હતા. બાકીના 2 દિવસમાં 7 ઉમેદવારો જાહેર કરવામાં આવશે. રૂપાલા અંગે મુકુલ વાસનિકે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે રૂપાલાનું બેજવાબદાર નિવેદન મહત્વપૂર્ણ સ્થાન ઉપર છે. રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે જામનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જામનગર લોકસભા બેઠક પર છેલ્લી 2 ચૂંટણીમાં હારનો સામનો કરનાર કોંગ્રેસે આ વખતે આહિર વિરુદ્ધ આહિર ઉમેદવારો ઉતારવાના બદલે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. ત્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપતા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો. જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિદાન સંકલ્પની નરેશ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પાર્ટીનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે પાટીદારને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો આભાર. જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ. સૌરાષ્ટ્ર બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે, ત્યારે જામનગર બેઠકમાં કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ત્યારે નરેશ પટેલે જણાવ્યું કે પાટીદારને બેઠક મળી છે તે બદલ પક્ષનો આભાર માનું છું, કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારની બેઠક હોવી જોઈએ. જામનગર લોકસભા બેઠક પર છેલ્લી 2 ટર્મથી જીતતા આવતા પૂનમબેન માડમને ભાજપે સતત ત્રીજી વખત ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પૂનમ માડમ વર્ષ 2014માં તેમના કાકા વિક્રમ માડમને અને વર્ષ 2019માં મૂળુ કંડોરિયાને હાર આપીને દિલ્હી પહોંચ્યા હતા. જેને ટક્કર આપવા માટે કોંગ્રેસે 2024ના ચૂંટણી જંગમાં પાટીદાર સમાજમાંથી આવતા યુવા ઉમેદવારને ટિકિટ આપી છે. આ વખતે જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા JP મારવિયાની ભાજપના પૂનમ માડમ સામે સીધી ટક્કર જોવા મળશે. ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય, એટલે આરોગ્યધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિપૂજન થયું, તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે. ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે. આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે, કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી, સર્વ સમાજની છે. ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની અંદર જોડાય અને આ અમારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે, જામનગર બેઠક પર પટેલ ઉમેદવાર મૂક્યા છે, શું કહેશો? ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે. ખોડલધામના કામ ચાલુ રહેવાના છે, કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે. આજે લોકસભા છે, કાલ પાછી બીજી હશે, પરમની બીજી હશે. ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે ખોડલધામના કામ નહીં કરી શકીએ. નરેશભાઈ, કાજલ હિન્દુસ્તાની તરફથી પટેલ સમાજની દીકરીઓ લઈને વાત કરવામાં આવી છે, શું કહેશો? એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય. કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય. ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ. એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ. પાટણ પાટીદાર સમાજની એક સભાનો વિડીયો આવ્યો છે, જેમાં અનામત આંદોલન વખતે પાટીદાર સામે થયેલા અત્યાચારની વાત કરવામાં આવી છે કે હજી ન્યાય નથી.
અને કહે છે કે ઉમેદવારનો બહિષ્કાર કરવો છે. મેં એમ કીધું, હમણાં જ કીધું એમ, ચૂંટણીઓ સમયે આ બધું થવાનું, નિવેદનો આવવાના. આમાં એક પક્ષ નથી ભાઈ, દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય, કોઈક કોંગ્રેસમાં હોય, કોઈક ભાજપમાં હોય, કોઈક આપમાં હોય. પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે. અને એમાં કોઈ પણ જગ્યાએ ખોરલધામ હર હંમેશ એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે, એવી બધાને હું નમ્ર અપીલ કરું. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કમળ સામે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરી છૂટું વસાવવા બાપ પાર્ટી લઈને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે. ઇન્ડી ગઠબંધનમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે. ભાજપે 7મી ટર્મ માટે પણ 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને ઉતારી આદિવાસી સામે આદિવાસી કાર્ડ ખેલ્યું છે. ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર 35 વર્ષ સુધી એક હતું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી લઈને આવ્યા છે. વાસણા ગામેથી છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ સહિત તમામ ટ્રાયબલ બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી અને તેમણે ઉમેદવારોના 2 દિવસમાં નામ જાહેર કરવાની પણ જાહેરાત કરી. મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે, ટ્રાયબલમાં ઘૂસી જઈએ, અમારી હાજરી પણ અહીં છે, અમે જગ્યા છોડવાના નથી. આદિવાસીના હક્કો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું. ભારતની જેટલી પણ કોંગ્રેસ, ભાજપ અને આપની સરકારો થઈ એ બધા અમારા આદિવાસીઓ માટે સમસ્યા હોવાનું તેમણે ગણાવ્યું. આગળ ભરૂચ બેઠકના ભાજપ આપના આદિવાસી ઉમેદવારો નેતા નહીં હોવાનું પણ તેમણે આરોપ લગાવ્યો હતો. એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે. ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું. ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે. એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે. બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ. આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ. એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું. ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે. એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના. મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજને લઈને કરેલા નિવેદનનો રોષ જોવા મળી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજને લઈને કરેલી ટિપ્પણીને ધ્યાનમાં રાખી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. મોરબીમાં હજારોની સંખ્યામાં નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે આ રેલી યોજવામાં આવી હતી. બાઇક અને કારની સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજ આ રેલીમાં જોડાયું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ઉદ્યોગકારો, વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે કડક પગલાંની માંગણી કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી પણ માંગ કરાઈ છે. વધુમાં જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે સ્વતંત્ર સેનાની અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવ, નાયબ વડાપ્રધાન એલ કે અડવાણી, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો. 2020થી 2023 સુધી કોઈને ભારત રત્ન આપવામાં આવ્યો ન હતો, પરંતુ 2024 માટે કેન્દ્ર સરકારે આ 5 મહાનુભાવોની પસંદગી કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં
લાલકૃષ્ણ અડવાણી સિવાય અન્ય 4 વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો તો પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવના પૌત્ર NV સુભાષે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણય બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે નરસિંહ રાવ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. પછી તે આંધ્રપ્રદેશ હોય કે કેન્દ્ર, તેમણે ઘણી વખત સાહસિક પગલાં ભર્યા. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટી 2004થી 2014 સુધી સત્તા પર હતી ત્યારે પાર્ટી કે ગાંધી પરિવારે ક્યારેય તેમના યોગદાનને યાદ કર્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યોગદાનને યાદ કરીને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. તે બદલ તેમનો આભાર માનું છું. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષો શાસક પક્ષ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન વિપક્ષી ઇન્ડી ગઠબંધન દ્વારા નવી દિલ્હીના રામલીલા મેદાનમાં એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 31મી માર્ચે મેગા રેલીનું આયોજન કરાયું છે જેમાં વિપક્ષી પાર્ટીઓના તમામ નેતાઓ ભાગ લેવાના છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા KC વેણુગોપાલે કહ્યું કે ગઠબંધન ફાસીવાદી શક્તિઓથી આપણી લોકશાહીને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભાજપ જે રીતે વિપક્ષના અવાજને અલગ અલગ રીતે દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેની સામે અમે એક થઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે મહારેલીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. નિરંકુશ શાસનની અંતિમ ગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ લવલીએ કહ્યું કે કોંગ્રેસ 31 માર્ચે રામલીલા મેદાનમાં એક મેગા રેલી દ્વારા લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. આ સમય દરમિયાન કોંગ્રેસ તેના 5 ન્યાય, શહેર ન્યાય, યુવા ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય, ખેડૂત ન્યાય સાથે સંબંધિત 25 ન્યાયની માંગણીઓ મુખ્ય રીતે ઉઠાવશે. લવલીએ શુક્રવારે રામલીલા મેદાન ખાતે પાર્ટીના નેતાઓ સાથે મહારેલીની તૈયારીઓનો હિસાબ લીધો હતો. લવલીએ કહ્યું કે 31મી માર્ચે રામલીલા મેદાનમાં યોજાનારી લોકશાહી બચાવો ભારત બચાવો રેલી લોકશાહી વ્યવસ્થામાં ભારતની એકતાનું વિશિષ્ટ ઉદાહરણ બની રહેશે. દેશ આખું રામલીલા મેદાન પર નજર માંડીને બેઠું છે. तो इसीलिए मैं इसका बिल्कुल स्पष्ट कर देना चाहता हूं, इंडिया गठबंधन की रैली है, किसी एक व्यक्ति केंद्रित रैली नहीं है और इसमें सारे पार्टियां शामिल हैं, सारे नेता शामिल हैं और व्यक्ति को बचाने के लिए नहीं है, संविधान को बचाने के लिए, लोकतंत्र को बचाने के लिए, निष्पक्ष चुनाव को बचाने के लिए. हम अपने आप को मदर ऑफ डेमोक्रेसी कहते हैं, पर जिस तरीके से डेमोक्रेसी की हत्या हो रही है रोज, उसके खिलाफ है रैली. मैं इसीलिए कह रहा हूं क्योंकि आप लोग प्रचार करते रहते हैं कि ये एक पार्टी की रैली है, एक व्यक्ति की रैली है. ये रैली अरविंद केजरीवाल की गिरफ्तारी के खिलाफ है, इसलिए मैंने कहा ना, चुने हुए मुख्यमंत्री, मैंने आपको 4 या 5 मुद्दे गिनाए हैं और एक मुद्दा जो जरूर है, हमें हेमंत सोरेन जी को भूलना नहीं चाहिए. हेमंत सोरेन पहले मुख्यमंत्री थे जिनकी गिरफ्तारी हुई और उस कब हुई उनकी गिरफ्तारी? जब भारत जोड़ो न्याय यात्रा झारखंड में प्रवेश होने वाली थी. तो हेमंत सोरेन हैं, केजरीवाल जी हैं, कई मंत्री हैं अलग अलग राज्यों में, दिल्ली में भी कई मंत्री हैं, झारखंड में मंत्री हैं, तमिलनाडु में मंत्री हैं और कई नेताओं को निशाना बनाया गया है. तो एक व्यक्ति के नजरिए से कल की रैली को मत देखिएगा, लोकतंत्र के नजरिए से देखिएगा, संविधान के नजरिए से देखिएगा. जयराम जी, जैसे और क्या कल्पना सोरेन भी बुलाए हैं, उनको भी बुलाए हैं आप लोग? सॉरी, क्या कल्पना सोरेन, हेमंत सोरेन की पत्नी, क्या वो भी होंगी रैली में? चंपाई सोरेन मुख्यमंत्री झारखंड मौजूद होंगे और राहुल जी खुद गए थे, उन्होंने कल्पना सोरेन से मुलाकात की है, उनके घर गए. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.